ચલો આપણે આજે એક ઇમ્પલ્સ મૂવ રિટ્રેસ મૂવ કન્સેપ્ટના આધારે આપણે ટ્રેડિંગ કેવી રીતના કરવું એ આજે આપણે આ લાઈવમાં શીખીશું. મતલબ કાર્ય આજે જે વિડીયો અપલોડ કરીએ એમાં શીખીશું. જેને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી દેજો. આપણે આવનારા સમયમાં ધીમે ધીમે જે પણ કન્સેપ્ટ આપણા ટ્રેડિંગમાં યુઝ થાય એ બધા આપણે આમાં બનાવવાની કોશિશ કરીશું. બીજું કે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર એક આપણી કમ્યુનિટી ગ્રુપ હોય જેમાં ઇથેરિયમના ટ્રેડ હું અહીંયા શેર કરતો હોઈશું. તો રોજ સારા 1 થી 2 ટ્રેડ જ આપણે અટેન્ડ કરીએ છીએ. ઓવર ટ્રેડિંગ નહીં અને સારા ટ્રેડ આપણને જોવા મળી શકે. જો પરમ દિવસનો આપણો જે 26 તારીખનો નહીં 25 તારીખનો જે પણ ટ્રેડ હતો એ અમેઝિંગ મોમેન્ટમ આપણે જોવા મળ્યું હતું. 15 પોઈન્ટના સ્ટોપ લોસ અમુક 248 પોઈન્ટ કેચ, મતલબ કે આપણે અહીંયા ટીલ પોઈન્ટથી આપણને એન્ટ્રી પ્લાન થઈ જઈ હતી. તો આપણને સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું હતું. બરોબર. કાલે પણ એક એન્ટ્રી થઈ તો એક જ ટાર્ગેટ આપણો અટેન્ડ થયો. આવી રીતના આપણે રોજ આપણે કમ્યુનિટી ગ્રુપમાં આપણે સારા એવા ટ્રેડ આપણે ઇથેરિયમના નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક મોકલી દઈએ છીએ, તો આપણે જોઈન કરવા વિનંતી. હવે ઇમ્પલ્સ મૂવ રિટ્રેસ મૂવનો કન્સેપ્ટ શું છે એ હું તમને વસ્તુ સમજાવું. ચલો, કોઈ પણ માર્કેટ છે, એક સપોર્ટર માર્કેટનું બિહેવિયર કેવી રીતનું હોય એ પણ આમાં જોવા મળી શકે. બરોબર. અને બિટકોઇનનું આજે એનાલિસિસ પણ થઈ જશે આજના દિવસ પૂરતું ઇન્ટ્રાડે સમથિંગનું. હવે આ એક ચેનલમાં કોઈ પણ માર્કેટ હોય ડાયરેક્ટ કોઈ દિવસ સીધું ઉપર જતું નથી, ડાયરેક્ટ નીચે આવતું રહેતું નથી. માર્કેટ હંમેશા માટે એક ચેનલમાં મૂવ કરે. ધારો કે કોઈ વસ્તુ છે કે કોઈ પણ પેરિંગ હોય, કોઈ પણ સ્ટોક હોય, માર્કેટ અહીંયાથી આવ્યું, એક સપોર્ટ લીધો, અહીંયાથી ઉપર જવાની કોશિશ કરી, કોઈ દિવસ ડાયરેક્ટ ઉપર જતું નથી. ધીમે 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 માર્કેટ એક ચેનલ બનાવતું ઉપરની સાઈડ જોવા મળે જતું. તો એક આપણે આ કન્સેપ્ટનું યુઝ કરીને કેવી રીતના ટ્રેડ કરવા એ હું તમને આ વિડીયોમાં શીખવાડવાની કોશિશ કરીશ. બરોબર. જે પણ ડાઉટ હોય નીચે કમેન્ટ કરજો, તો આવતા નવા વિડીયોમાં આપણે એને સોલ્વ કરવાની કોશિશ કરીશું. જુઓ, માર્કેટ હંમેશા માટે આવી રીતે ઇમ્પલ્સ મૂવ રિટ્રેસ મૂવ ગણો તો પણ, હાયર લો હાયર હાઈ ગણો તો પણ આવી રીતે માર્કેટ વર્ક કરતું હોય. જુઓ, હવે આ માર્કેટ આપણે જોવા જઈએ, એક આયર્યું ટ્રેન્ડ હતો, નીચેની સાઈડનો ટ્રેન્ડ બદલાણો, અહીંયાથી એક સપોર્ટ લીધો, એને આપણે આ ભાગને આપણે સપોર્ટ તરીકે માર્ક કર્યો. બરોબર. માર્કેટમાંથી અહીંયાથી જોવા જઈએ તો એક આ ટ્રેન્ડ બદલાણો એટલે આ ભાગને આપણે અહીંયાથી જોવા જઈએ તો હાયર હાઈ હાયર લો હાયર હાઈ હાયર લો હાયર હાઈ હાયર લો. બરોબર. પછી માર્કેટે આના હાઈને બ્રેક કરવાની કોશિશ કરી પણ કરી શક્યું નહીં. એટલે આપણા માટે આયરી પણ માર્કેટમાં એક રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરવા માંડ્યું. બીજું કે અહીંયાથી જ્યાં સુધી આપણે હાયર હાઈને માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ કરે તો આપણો ટ્રેન્ડ બદલાય. બાકી તો હાલ પણ આપણો માર્કેટ બ્રેક કરે તો આપણે મતલબ કે કન્ટિન્યુ કરે તો માર્કેટમાં હજુ સુધી આપણને કોઈ મતલબ સિગ્નલ નથી મળ્યું કે અહીંયાથી જોઈ લો. તમને સીધું સરવાળો હું તમને સમજાવવા માગું. ચલો, આ બધા પહેલાં ડિલીટ કરી દો. માર્કેટ એક જ મિનિટ મિત્રો. જ્યાર સુધી આયરા પોઈન્ટને બ્રેકઆઉટ કરતું જાય તો હજુ સુધી માર્કેટ એક ટ્રેન્ડ આપણો બદલાતો નથી. પણ જો આ માર્કેટને આયરા પોઈન્ટને બ્રેક કરતું નથી અને નીચેની સાઈડ આપણો એક આ ભાગનો અથવા આ ભાગનો જે છેલ્લો હાયર લો બન્યો એને બ્રેકઆઉટ આલે એટલે માર્કેટમાંથી ટ્રેન્ડ બદલાય અને ટ્રેન્ડમાં એવું થઈ જાય કે આ ભાગને આપણે હાયર લો હાયર હાઈ હાયર લો, મતલબ રિવર્સ થઈ ગયું માર્કેટ. અહીંયાથી આપણને ટૂંકમાં જોવા જઈએ તો માર્કેટ હંમેશા માટે આવી રીતે જ વર્ક કરતું હોય. બરોબર. કોઈ દિવસ ડાયરેક્ટ માર્કેટ સીધું આપણને જોવા મળી શકતું નથી. ચલો, આપણે આવી વસ્તુ રહી, આપણે એક બિટકોઇનના ચાર્ટ ઉપર આપણે જોવાની કોશિશ કરીશું. હવે આપણે ડેલી ટાઈમ ફ્રેમમાં કોઈ પણ સ્ટોક હોય, બરોબર, આપણે બધું રિમૂવ કરી દઈએ. કોઈ પણ સ્ટોક હોય પહેલાં આપણે હંમેશા માટે ડેલી ટાઈમ ફ્રેમ પ્રમાણે પહેલાં મોટા ટાઈમ ફ્રેમ પ્રમાણે જોતું નીચેની સાઈડ આપણે ચેક કરતું આવવાનું. એટલે આપણને આઈડિયા આવે કે શું કહીએ હમણાં માર્કેટમાં શું થઈ રહ્યું. માર્કેટમાં એક આપણે જોવા જઈએ તો એક સેલિંગ પ્રેશર ચાલી રહ્યું બિટકોઇનમાં હાલ જોવા જઈએ તો. બીજું
કે એક અત્યારે નાનકડા ટાઈમ ફ્રેમ મતલબ નાનકડા સમય માટે એક આપણને થોડું કન્સોલિડેશન પ્લસ એક સપોર્ટ જોવા મળી રહ્યો અને ઉપરની સાઈડ જોવા જઈએ તો રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો. આ તો કોમન વસ્તુ રેઝિસ્ટન્સ સપોર્ટ કાઢવો બરોબર. તો પણ ના આવડતું હોય તો નીચે લખજો તો હું નવો વિડીયો આ વિડીયો થોડોક લાંબો બની શકે પણ આમાં હું અંદર ડિટેલ્સમાં જવા માગું બરોબર. જેટલું પણ મને નોલેજ હોય એટલું હું તમને આગળ શેર કરવા માગું. અહીંયા એક સપોર્ટ અને એક રેઝિસ્ટન્સ બરોબર. આ ઈએમઆઈનો આપણો કોઈ મહત્વ નહીં હાલ. ઈએમઆઈની સ્ટ્રેટેજી મુજબના જે સ્ટેટ બન્યો એ હું ઇથેરિયમમાં એ તો આપણા કોમ્યુનિટી ગ્રુપમાં હું શેર કરું જ છું. અહીંયા જોવા જઈએ તો એક આપણે સપોર્ટ અને એક રેઝિસ્ટન્સ જોવા મળી ગયો હાલ ડેલી ટાઈમ પ્રમાણે. 4 અવર ટાઈમ ફ્રેમ પ્રમાણે જોવા જઈએ તો માર્કેટમાં સેમ ઇટ ઇઝ જ છે હાલ. કોઈ એમાં કોઈ બદલાવ દેખાઈ રહ્યો નહીં. સપોર્ટ રેઝિસ્ટન્સ જોવા મળે તો એ જ છે બરોબર. હવે આપણે આવી જઈએ 1 અવર ટાઈમ ફ્રેમ પ્રમાણે. 1 અવર ટાઈમ ફ્રેમ પ્રમાણે જોવા જઈએ તો માર્કેટમાં અત્યારે હાલનું જોવા જઈએ માર્કેટમાં આપણે જોવા જઈએ ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ. આ એક વસ્તુ દેખાઈ રહ્યું તમને બરોબર. આ એરિયો ભાગ કે જ્યાંથી સપોર્ટ લીધો માર્કેટે પ્લસ અહીંયાથી બ્રેકઆઉટ આલ્યું અને આપણું ટ્રેન્ડ ચેન્જ થઈ ગયું. આપણે એક બીજું પણ વસ્તુ દેખાય છે. અહીંયા એક ડબલ બોટમ બનાવવાની કોશિશ કરી માર્કેટે. આપણે કહીએ છીએ ડબલ બોટમ. આપણે દરેક જગ્યાએ મતલબ અહીંયા આવી રીતે ડબલ ટોપ કે ડબલ બોટમ બનાવ્યું તો કોઈ મતલબ નથી આ માર્કેટમાં. પણ આ ભાગમાં કોઈ ડબલ બોટમ કે ડબલ ટોપ અહીંયા ડબલ ટોપ બનાવ્યું હોય તો માર્કેટમાં અહીંયા એનું વર્ક કરશે, બાકી વચ્ચે નહીં કરે. અહીંયાથી આપણે એક ટ્રેન્ડ બદલાવાનો જોવા મળ્યું બરોબર. આરે ભાગ આપણો જે બ્રેકઆઉટ આવ્યું એ પછી માર્કેટમાં ટ્રેન્ડ બદલાઈ ગયો બરોબર. આપણે જે ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ અહીંયાથી ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ આવતું હતું એ રિવર્સ થઈ ગયું. અહીંયાથી ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ એવી રીતે માર્કેટ વર્ક કરવા માંડ્યું. જો આપણે ફરીથી ડ્રો કરીને બતાવો માર્કેટમાં આ ઇમ્પલ્સ મૂવ, આ રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ બરોબર. આ રિટ્રેસ મૂવ હજુ માર્કેટ જ્યાં સુધી આપણે છેલ્લો હાયર હાઈ મતલબ ઇમ્પલ્સ મૂવ આવ્યું એ ભાગ અથવા આ રિટ્રેસ મૂવ આવ્યું જ્યાં સુધી આ રિટ્રેસ મૂવને બ્રેકઆઉટ ના કરે ત્યાર સુધી આપણો ટ્રેન્ડ હાલ માટે હાઈ પોઈન્ટ જ છે. એટલે આપણા માટે એક હાયરી ઉત્સર રેઝિસ્ટન્સ મતલબ હાલ એક સપોર્ટ તરીકે વર્ક કરશે મજબૂત બરોબર. ફરીથી એક વખત માર્કેટે ત્યાં આગળ ટચ કર્યું, ફરીથી માર્કેટ એક અપસાઇડનો ટ્રેડ જોવા મળી શકે હાલ. પણ બીજું કે એક અહીંયા પણ આપણે એક જે છેલ્લો હાયર લો ગણો કે રિટ્રેસ મૂવ ગણો એ પણ આપણા માટે એક મજબૂત લેવલ કે જ્યાંથી માર્કેટ એક અપસાઇડ ફરીથી પણ જઈ શકે. આ ચેનલ આપણે આ રીતે વર્ક કરતું ધીમે ધીમે આ ફરીથી આ રેઝિસ્ટન્સ સુધી માર્કેટ જવા માટે આ બેનને બધી એક સપોર્ટ લઈને ઉપર ફરીથી પાછું જઈ શકે. તો આપણે એક પ્રોબેબિલિટી વધારે છે એમ કે ઉપરની સાઈડ જવાનો. પરંતુ હાલ આપણને એક થોડુંક 30 મિનિટ ટાઈમ ફ્રેમ પ્રમાણે જોવા જઈએ તો એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું. મલ્ટી ટાઈમ કેન્ડલો તે અંદરની સાઈડ બની રહી અને બીજું કે નાની બની રહી. તો થોડુંક આપણે એક આ ઓબ્ઝર્વ કરીએ તો આના ઉપર જાય જ્યારે માર્કેટ અહીંયાથી એક કેન્ડલ ક્લોઝ આલે બરોબર. 3 મિનિટ હોય યુઝ કરતા તમે 5 મિનિટ કરતા હોય બરોબર. એ બધા દરેક વસ્તુમાં એક 5 મિનિટની કેન્ડલ કે 3 મિનિટની કેન્ડલ અહીંયાથી ક્લોઝિંગ આપો પછીના બધા દરેક ટ્રેડ આપણે બિટકોઇનમાં ઉપરની સાઈડના આપણે અટેન્ડ કરવાની કોશિશ કરીશું બરોબર. બાકી માર્કેટમાં એક બીજો સિનારીઓ બની શકે. માર્કેટમાં ધીમે ધીમે ઉપર નીચે કરતું નીચે ઉપર કરતું અહીંયાથી પણ એક પુલબેક જોવા મળી શકે અથવા માર્કેટમાં એક આ ભાગમાં અનુપમ બ્રેકઆઉટ આલી અને અહીંયાથી પણ ઉપરની સાઈડ જોવા મળી શકે. બાકી તો આ હાયર લો તોડ્યો છેલ્લે જે રિટ્રેસ મૂવ લીધી એની બ્રેકઆઉટ આપશે તો માર્કેટ નીચેની સાઈડ પણ આપણને જતું જોવા મળી શકે. બિટકોઇનમાં હાલ હાઈ ટાઈમ પ્રમાણે જોવા જઈએ તો માર્કેટમાં સેલિંગ પ્રેશર વધારે બરોબર. આ મેં આજનું બિટકોઇનનું જેટલું પણ એનાલિસિસ થતું હતું એ આજે મેં તમારા આગળ શેર કરી દીધું બરોબર. આ પ્રમાણે માર્કેટ વર્ક કરશે. આમાંથી કોઈ તમને ડાઉટ હોય તો વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો બરોબર. ચલો અને કોઈ નવો કન્સેપ્ટ આવશે તો આપણે નવા વિડીયોમાં
અપલોડ કરતા રહીશું.